પુષ્પમાળા વાક્ય 62. તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. કૃપાલ કે પહેલા તો 61માં વાક્યમાં એમ કહ્યું કે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો સાવચેતી રાખજે. અને હવે એમ કહ્યું તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. એટલે વેર કરીને પણ અહીંયા કેટલા સમય સુધી તમે આ રહેવાના? 5, 25, 50 વર્ષમાં તો આ બધું છોડીને જવાનું છે. એના માટે તમે શું કોઈથી વેરભાવ કરો છો કે જેથી એના ફળ તમને ભાવ ભોગવવા પડશે? વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, જૂના વેરીઓની સાવચેતી રાખવા ઉપરાંત નવા વેરીઓ વધારવા નહીં એવી શિખામણ આપી. જૂના વેરીઓ હોય તો તે વેર નિર્મૂળ કરજે, અને ન થાય તો સાવચેતી રાખજે, પણ તે ઉપરાંત નવા વેરીઓ વધારવા નહીં. નવા આ ભાવમાં ફરી બીજા વેરીઓને વધારીશ નહીં એમ શિખામણ આપી. કોઈ સ્વાર્થ સાધવા માટે બીજાની સાથે વેર થાય છે, કોઈ સ્વાર્થ સાધવા. જેમ કે આપણને ગમતું હોય અને તે ન આપતો હોય તો તેની સાથે વેર થાય છે. બહારની વસ્તુઓની જેમ આબરૂ વગેરે માટે પણ તેમ થાય છે. જે આપણે પ્રિય માનીએ છીએ તે માટે કોઈ વિરોધ કરે તો પણ વેર થાય છે કે આ મને પ્રિય છે ને એમાં આ જ બાધક છે, એટલે એમાં તે વેરભાવ આવે. તે વખતે વિચારવાનું કહ્યું કે વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે. જે વસ્તુ પ્રિય ગણીએ છે તેનો વિયોગ પણ મરણ વખતે તો જરૂર થવાનો, કંઈ કાયમ તો રહેવાનું નથી. આ આપણું આયુષ્ય પૂરું થયું ગયું કે બધું જ અહીં જ રહી જવાનું. તો પછી જે વસ્તુનો વિયોગ જ થવાનો છે તેના માટે આ વેરભાવ શું કામ વધારવો? વસ્તુ તો રહેવાની નથી આપણી સાથે કાયમ, અને વેર સાથે આવશે. માટે તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. તત્વજ્ઞાનીઓનો વિચાર કરે છે કે નવું વેર વધારવામાં કોઈ લાભ નથી. એના ઉપર પ્રભુશ્રીજીએ એક દ્રષ્ટાંત આપ્યું, તે બ્રહ્મચારી અહીંયા કહે છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ કહેલ દ્રષ્ટાંત. એક સાધુ હતા, તે વહોરવા આવેલા. તે દિવસે એક માણસને ત્યાં એના પિતાનું શ્રાદ્ધ હતું. પિતા મરીને બળદ થયેલા, તે એને ઘેર જ બાંધેલો હતો. એ બળદ, એની માતા મરીને એ જ ફળિયામાં કૂતરી થઈ હતી. હવે એ જ પિતાના શ્રાદ્ધનો દિવસ હતો. શ્રાદ્ધના દિવસે દૂધપાક કર્યો હતો. ત્યાં જ્યાં મુનિ વોરવા ગયા, તે વખતે આ કૂતરી જે પોતાની જ માતા છે એ બારણામાં આવીને બેઠી હતી. તેણે એ કૂતરીએ એ દૂધ પાકમાં ગરોળી પડતા દીઠી. હવે બીજા કોઈનું તે તરફ લક્ષ નહોતું અને કૂતરીએ જોયું હતું આ. તેથી કૂતરીને એમ થયું કે આ દૂધપાક આ ખાશે તો આ બધા મરી જશે. એમ જાણી એને અંદર જઈ દૂધ પાકના તપેલામાં કૂતરી ઓંકી. બધા લોકોએ જઈ કૂતરીને ખૂબ મારી. એટલે કે મારો આ ખાવાનો દૂધ પાક બધો બગાડી નાખ્યો. તેથી બધાએ ખૂબ મારી, તેથી એની કેળ ભાંગી ગઈ. પછી પરાણેથી ઘસડાતી બળદની
ગમાણમાં જઈને બેઠી. બળદ એનો ધણી છે, પૂરના સંસ્કાર કામ કરે, ત્યાં જઈને બેઠી. એવામાં મુનિ ત્યાં વરવા આવ્યા. તેમણે બધું જ્ઞાન ત્યાં જાણ્યું અને તેઓ હસી પડ્યા કે આ શું સંસારનું સ્વરૂપ છે. આગલા ભાવની આજ ઘરની માલકાણી આજ કુટુંબીઓના હાથે માર ખાય છે અને કેડ પણ એને ભાગી નાખી, અને આ ઘરનો માલિક આજે બળદ થઈને બેઠો. આ સંસારનું શું સ્વરૂપ છે? એટલે જ્ઞાનીને જરા હાસ્ય આવી ગયું કે આવું સ્વરૂપ. એવામાં મુનિ એટલે એ મુનિ હસ્યા. પછી તો મુનિ તો ઉપાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને આ વાત પૂછી એ ઘરના માલિક, આજે આપ હસ્યા કેમ? તો કે શું કહું કે આ ઘરનો માલિક પણ મહારાજને એમ થયું કે આ વાતથી આ લોકોને વૈરાગ થાય એવું છે, લાભ છે. એટલે કહ્યું કે આ કૂતરી તો તારી માતા હતી અને બળદ તારો પિતા છે. તમને બચાવવા માટે આ કૂતરી અંદર જઈ અને દૂધ પાકમાં ઓકી, અને જેથી કે એ લોકો ખાય નહીં, એ મરી ન જાય. અને તમારી સ્ત્રી, ફરી બીજી વાત કરી કે તમારી સ્ત્રી જે છોકરાને રમાડતી હતી તેના સંબંધી મુનિએ કહ્યું કે તમારો પાડોશી તમારી સ્ત્રી પર કુદ્રષ્ટિ રાખતો હતો, તે તમારા ઘરમાં બેઠો અને તમે તેને મારી નાખ્યો હતો. તે જ તમારો અત્યારે પુત્ર થયો છે અને તેને તમે અત્યારે રમાડો છો. ઉપકારી જે કૂતરી હતી તેને તો મારીને કાઢી મૂકી અને દુશ્મનને રમાડો છો. એ જોઈને મને હાસ્ય આવી ગયું કે આ શું કલિકાળનું સ્વરૂપ છે. આગલા ભાવનો જે વેરી તરીકે વર્તનારો એને તો તમે રમાડો આજે, અને જે તમારી હિતે જ છો એને તમે લાકડી લઈને મારો. આ સંસારનું સ્વરૂપ કેવું? એ સાંભળી સંસારને અસાર જાણી બધાને વૈરાગ થયો અને બધા આત્મકલ્યાણ ભણી વળ્યા. માટે કૃપાલદેવ કહે છે, નવું વેર થોડું જીવવાનું હોય તેમાં પણ જો દુશ્મન ઊભો કર્યો તો ક્ષણે ક્ષણે મરણનો ભય રહે છે. નવું વેર વધારે તો દુશ્મનનો એને ભય રહે, અને તેથી આ નવા દુશ્મનો ઊભા કરે એટલે ક્ષણે ક્ષણે એને મરણનો ભય રહે. જે સુખ ભોગવા માટે વેર ઊભું કર્યું તે તો દુઃખનું કારણ થાય છે. વેર શા માટે કરે કે આ મને સુખમાં બાધક, પછી પોતે જ વેર વધારીને ક્ષણે ક્ષણે મરણનો ભય રાખે તો જે સુખ ભોગવવા માટે વેર બીજા સાથે કર્યું તે જ તેને દુઃખનું કારણ થાય છે. માટે નવું વેર વધારીશ નહીં. માટે કૃપાલદેવ કહ્યું કે નવું વેર વધારીશ નહીં. ફરી બીજું દૃષ્ટાંત છે કે એક સંન્યાસી જે સત્ય વાત કહે નિડરપણે, કોઈ ડર નથી, પણ સત્ય હોય તે કડવું હોય છે, ગમે નહીં લોકોને. એટલે અમુકને એમ થયું કે આ સંન્યાસીને મારી નાખો. એ બધી આવી આપણી બધી પોલો વાતો બધી કરી દે છે, માટે એ કોઈ રીતે એનું કાતલું કાઢી નાખો. એટલે અમુક જણે એમનો જે રસોઈયો હતો એને પૈસા આપીને ફોડ્યો અને કે ભાઈ આ ઝેર તું આપી દેજે ખાવામાં મહારાજને. એણે આપી દીધું, લાલચને વશ થઈ. મહારાજને ખાતા વિચાર થયો કે આજે કોઈક અંદર આવી ગયું છે, કંઈક ભેળવ્યું છે ઝેર જેવું. તરત રસોઈયાને પૂછ્યું કે આજે શું થયું, બોલ, સત્ય કહી દે, ખાવામાં શું નાખ્યું, સ્પષ્ટ કહી દે, તને હું માફી આપી દઈશ. એટલે એને કહ્યું કે મહારાજ
શું કરું, મને આ રીતે પૈસાની લાલચ આપીને મેં એમાં ઝેર ભેળવ્યું છે. તો કે હવે તું એમ કર, આ 20 રૂપિયા તને આપું છું, તું લઈને અહીંયાથી ઘર ભેગો થા, જલ્દી અહીંયાથી નીકળી જા, નહીં તો હમણાં મારા ભક્તો આવશે, તને મારી નાખશે, જીવતો નહીં છોડે, તું હવે ચાલ્યો જા અહીંયાથી. એમ આ સંન્યાસી એક શું કર્યું, નવું વેર વધાર્યું નહીં. હવે પૂર્વના કર્મના દોષે એને ઝેર આપ્યું, છતાં પણ એને કે આ આવો છે એટલે એને ભલે એને મારી નાખે મારા ભક્તો, એમ ભાવ કરીને એને એવો ભાવ ન કર્યો, પણ તું આ જા, પૈસા આપું, તું અહીંયાથી જા. કૃપાલદેવનો પણ એવો પ્રસંગ છે. એકવાર અમદાવાદમાં કંઈ ઝઘડો કરેલો રસોઈયાએ, તે કૃપાલદેવ કહે તું હવે ઘર ભેગો થા અહીંયાથી. હા, મુંબઈનો ઘાટીનો, હા, ઘાટીને સાથે એને માર્યો. એટલે કૃપાલદેવ બધું આ જાણ્યું. હવે કે આ બધા બીજા ઘાટીઓ આવશે ને એને મારી નાખશે, એટલે કે એને એટલા જોરથી બોલ્યા કે તું નીકળી જા, એમ કરીને કાઢી મૂક્યો, એટલે બચી ગયો. કૃપાલદેવ પછી બીજાને કહ્યું મેં એમ કેમ કહ્યું, નીકળી જા જોશમાં, તો કે જોએ અહીંયા હોત તો બીજા ઘાટીઓ આવે એને મારી નાખે. એમ જે મહાત્માઓ છે તે જે પૂર્વનું વેરના કારણે એ નિમિત્ત બન્યો, પણ એ નવું વેર વધારતા નથી, પણ જૂનું વેર કેવું રીતે પૂરું થાય એમ જ કરે છે. એટલે કૃપાલ કે નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વ જ્ઞાનીઓ કરે છે. જે તત્વને જાણનારા છે એવા જ્ઞાની પુરુષો એવા વિચાર કરે. હવે વાક્ય 63.